So good morning to student again. I hope you enjoyed the weekend. આજે જે સ્ટાર્ટ કરવાના છે એનો પહેલા અગાઉ થોડો ક્વિક રિવ્યુ લઈ લઈએ. આપણે ટાઈપ ઓફ મેટ્રિસીસ સ્ટાર્ટ કરેલી હતી. તો મેની ટાઈપ ઓફ મેટ્રિસીસ આર અવેલેબલ. થોડી ઘણી ડિસ્કસ કરેલી હતી, થોડી ઘણીને આજના સેશનની અંદર કન્ટિન્યુ કરશું. I think you listen my voice and you are able to see the PPT. બધાને સ્ક્રીન દેખાય છે ને અને બધાને મારો અવાજ ક્લિયર સંભળાય છે? જસ્ટ વન પર્સન એક કહી દે એટલે આપણે લેક્ચર્સને કન્ટિન્યુ કરીએ. યસ મેમ. ઓકે, તો લાસ્ટ લેક્ચર્સની અંદર આપણે લોકોએ ડિસ્કસ કરેલું હતું તમારા ગૂગલ ક્લાસરૂમની અંદર તમને પીપીટીઝ, ડે ટુ ડેઝના વિડીયોઝ, ડે ટુ ડેઝની પીપીટીઝ, એક્સ્ટ્રા મટીરિયલ, જીટીયુના ઓલ્ડ પેપર એ બધું તમારા ગૂગલ ક્લાસરૂમની અંદર છે. અને ઘણા સ્ટુડન્ટે ગૂગલ ક્લાસરૂમ જોઈન કરેલું છે, ઘણા લોકોએ હજી નથી કરેલું. હવે કેટલાએ કરેલું છે એમનું જરાક હું એક વખત નામ રિફર કરી દઉં અને પછી લેક્ચર સ્ટાર્ટ કરું છું. લુક એટ હિયર. અહીંયા આપણા આટલા સ્ટુડન્ટ છે: છાયા, પાર્થ, જય, જેનિલ, દીપ, નીરવ, જીગર, ધ્રુવ, નીલ, સત્યમ, સુનીતિ, બ્રહમ, ચાર્વી, ચિરાયુ, પ્રિન્સ, આર્યન, જીલ એન્ડ દિવ્યાંશુ. આટલા સ્ટુડન્ટે ગૂગલ ક્લાસરૂમ જોઈન કરેલું છે. તેમને બધું મટીરિયલ મળી જશે. આઈ હોપ મળી પણ ગયું હશે. બાકીના સ્ટુડન્ટ જે હોય તો એ જોઈન કરી લે આજને આજે જ. તમારું ટ્યુટોરિયલ 1 એ પણ ગૂગલ ક્લાસરૂમની અંદર મુકાઈ ગયું છે. આજનું લેક્ચર સ્ટાર્ટ કરીએ. તો લાસ્ટ લેક્ચરની અંદર we discussed about the column matrix. What is the meaning of the column matrix? Column matrix એટલે એવી મેટ્રિક્સ કે જેને એક જ કોલન હોવાની. કોલન એટલે કે સ્તંભ, ઊભી લાઈન. ઊભી લાઈનની અંદર એક જ લાઈન હોવાની, એ પણ ઊભા ફોર્મની અંદર, વર્ટિકલ ફોર્મની અંદર. તો એને આપણે કોલમના એલિમેન્ટ્સ કહીશું. તો કોલમ મેટ્રિક્સ એવી મેટ્રિક્સને કહીશું કે જેમાં એક જ કોલન હોય. રો ગમે એટલી ચાલે, રોની કોઈ મર્યાદા નથી, બટ કોલન એક જ હોવી જોઈએ. અહીંયા આપણે એક્ઝામ્પલ એક લીધો હતો કે આઈડેન્ટિફાય ધ ગિવન મેટ્રિક્સ ઇઝ કોલન યા નોટ. તો આપણે ચેક કરવાની ભાઈ કઈ મેટ્રિક્સ કોલન છે. સો ડોન્ટ ફર્ગેટ ધ વિચ હેઝ ઓનલી વન કોલન. એ જ રીતે સેમ ટુ સેમ જેમ કોલમ મેટ્રિક્સની ડેફિનેશન છે એ જ રીતે રો મેટ્રિક્સની પણ ડેફિનેશન છે. અને રો મેટ્રિક્સ શું કહે છે? એવી મેટ્રિક્સ કે જેને એક જ રો હોય એને આપણે કહેશું રો મેટ્રિક્સ. એના એક્ઝામ્પલ પણ લીધા હતા. એ ઓપ્શન કે જેને એક જ રો છે, કોલન પછી ગમે એટલા હોય તો ચાલે, એમાં કોઈ વસ્તુ નહીં. એના પછી આપણે શીખેલું ટ્રાન્સપોઝ ઓફ ધ મેટ્રિક્સ. ટ્રાન્સપોઝ એટલે શું? રો ને કોલનમાં કન્વર્ટ કરી નાખવાની જે પ્રોસિજર છે ને એને કહેશું ટ્રાન્સપોઝ. પેલી રો પેલા કોલનની અંદર લખાશે, બીજી રો બીજા કોલનની અંદર, ત્રીજી રો ત્રીજા કોલનની અંદર એન્ડ સો ઓન. તો જે પ્રોસિજર દ્વારા રો ને આપણે કોલનની અંદર કન્વર્ટ કરી નાખીએ એને આપણે કહેશું ટ્રાન્સપોઝ. અને એનો સિમ્બોલ છે a raised to t યા a ડેશ. અહીંયા આપણે કોઈ પણ મેટ્રિક્સનો ટ્રાન્સપોઝ કરી શકીએ. યુ કેન જસ્ટ કન્વર્ટ ધ રો ઇન્ટુ ધ કોરસ્પોન્ડિંગ કોલન. કોરસ્પોન્ડિંગ વર્ડનો મિનિંગ એટલો છે કે પેલી રો પહેલામાં જ કોલનમાં જ કન્વર્ટ થશે, બીજે ક્યાંય નહીં આપણે પુટ કરી શકીએ. તે રીતે આપણે ઘણી મેટ્રિક્સના ટ્રાન્સપોઝ જોયા હતા, ટ્રાન્સપોઝ મેળવતા પણ શીખ્યા હતા. રો મેટ્રિક્સનો કઈ રીતે ટ્રાન્સપોઝ મળે, કોલનનો પણ કઈ રીતે મળે. જસ્ટ કન્વર્ટ ધ રો ઇન્ટુ ધ કોલન, યુ શુડ ગેટ ધ ટ્રાન્સપોઝ. એના પછી આપણે એના પર ન્યૂ મેટ્રિક્સની ડેફિનેશન જોઈ. એ મેટ્રિક્સનું નામ છે સ્ક્વેર મેટ્રિક્સ. સ્ક્વેર મેટ્રિક્સ એટલે એમાં રો અને કોલનની સંખ્યા સરખી હોય, જેટલી રો હશે એટલી જ કોલન હોય, તો એને આપણે કહેશું સ્ક્વેર મેટ્રિક્સ. બે રો હોય તો સામે બે જ કોલન હોય, ત્રણ રો હોય તો સામે ત્રણ જ કોલન હોય. તો જે મેટ્રિક્સની અંદર નંબર ઓફ રો એન્ડ નંબર ઓફ કોલન આર ઇક્વલ,
નંબર કહું છું, બંનેના નંબર સરખા હોય તો એને આપણે કહીશું સ્ક્વેર મેટ્રિક્સ. અહીંયા થોડાક એક્ઝામ્પલ પણ સ્ક્વેર મેટ્રિક્સના છે. સ્ક્વેર મેટ્રિક્સની અંદર ઓર્ડર બંને સરખી હોય છે ને એટલે આપણે એક જ નંબર લખીએ છીએ ખાલી. અહીંયા આપણે એક્ઝામ્પલ થોડા લીધા હતા, પછી સ્ક્વેર મેટ્રિક્સ કઈ છે તો તમારે રો અને કોલમની સંખ્યા સરખી હોય એને સ્ક્વેર મેટ્રિક્સ કહીશું. ઓર્ડર પણ જોઈ હતી, મેટ્રિક્સની ઓર્ડર કઈ રીતે મળે, આર ક્રોસ સી. કોઈ પણ ફોર્મેટની અંદર આર ક્રોસ સી મેળવી લો એટલે તમને ખબર પડે મળી જશે ઓર્ડર્સ. અને એના પછી આપણે એક મેટ્રિક્સ ની વાત કરી, ડાયાગોનલ મેટ્રિક્સ. આ મેટ્રિક્સ ની અંદર ઘણા સ્ટુડન્ટ કન્ફ્યુઝ હતા કે મેડમ ડાયાગોનલ ને સ્ક્વેર માં ખબર નહીં પડતી. તો હવે તમને હું એ બધી વસ્તુ ક્લિયર કરી દઈશ. આજથી આપણા આજનો લેક્ચર સ્ટાર્ટ થાય છે. સ્ટાર્ટિંગ વિથ ડાયાગોનલ. ડાયાગોનલ એક વખત આપણે રિપીટ કરી લેશું. આપણે કોઈ પણ તમને એક સિમ્પલ ડે ટુ ડે લાઈફનું એક એક્ઝામ્પલ આપું છું, એ તમે જોવો. આપણે બધા લોકોને આઈ થિંક ચા પાણી બનાવતા હતા આવડતા હશે, ચા બનાવતા આવડતી જ હશે. કોઈ પણ વસ્તુ ચા બનાવો તો તમારે દૂધની રિક્વાયરમેન્ટ જોશે. દૂધ હોય તો જ એમાંથી ચા બને. પછી એમ નહીં કહેતા મેડમ કાળી ચા પણ બને. એ આપણે અત્યારે સાઈડમાં મૂકી દઈએ છીએ. જસ્ટ ફોકસ ઓન ધ મિલ્ક એન્ડ ટી. તો દૂધ હશે તો જ એમાંથી ચા બનશે. સીધી આપણે ચા નહીં બનાવી શકીએ. ગ્રીન ટી, બ્લેક ટી બધાને ઇગ્નોર કરી દેજો. ઘણા આપણે વસ્તુને ઇગ્નોર કરીને ખાલી રેગ્યુલર એક્ઝામ્પલ જોઈએ છે. તો ડાયાગોનલ મેટ્રિક્સમાં પણ એવું છે કે સ્ક્વેર હશે તો જ ડાયાગોનલ બનશે, બાકી તમે ડાયાગોનલ ના બનાવી શકો. અને પણ એક્સ્ટ્રા આપણે દૂધ ખાલી હોય એમાંથી ચા બનાવીએ તો અંદર ખાંડ પણ નાખીએ, ભૂકી પણ નાખીએ. તો અહીંયા પણ સ્ક્વેર મેટ્રિક્સમાંથી ડાયાગોનલ બનશે તો થોડી કન્ડિશન વધારે એપ્લાય થશે. કઈ કન્ડિશન? મેઇન ડાયાગોનલ સિવાયના બધા એલિમેન્ટને 0 કરી નાખો. એટલે જે નવું રૂપ મળે છે એને આપણે નામ આપશું ડાયાગોનલ મેટ્રિક્સ. બંને સરખા હોય તો ચા અને દૂધમાં કઈ ફેર જ ના રહે, પણ ફેર છે ને. એ મેટ્રિક્સમાં પણ ઘણો ફેર છે. આ એક્ઝામ્પલ એટલા માટે દીધું કે તમે સવારમાં પહેલા ચા પીને તો બધા બેઠા જ હશો, અને ના હોય તો ચા કોફી પીને બેસવું, જેથી મેથ્સનો લેક્ચર તમને ખબર પડે કે ભાઈ મેડમ શું કહેવા માંગે છે. So what is the difference of the diagonal and the square matrix? સ્ક્વેર એટલે નંબર ઓફ રો અને નંબર ઓફ કોલમ તો સરખી હોવી જોઈએ. ડાયાગોનલ એનાથી એક એડવાન્સ સ્ટેપ. એ ડાયાગોનલ મેટ્રિક્સ એ સ્ક્વેર તો હશે જ, જરૂર જ છે. સ્ક્વેર હશે તો જ એનો ડાયાગોનલ મળશે. પણ એક્સ્ટ્રા એના પ્રિન્સિપલ એલિમેન્ટ, મેઇન ડાયાગોનલ એલિમેન્ટ સિવાયની બધી એન્ટ્રી 0 હશે તો એ બની ગઈ તમારી ડાયાગોનલ મેટ્રિક્સ. આઈ હોપ યુ શુડ ક્લિયર. તો પેલી આપણે જોઈ સ્ક્વેર મેટ્રિક્સ. હવે આપણે લેક્ચરને સ્ટાર્ટ કરીએ. તો પેલી આપણે મેટ્રિક્સ જોઈ સ્ક્વેર. રોઝ એન્ડ કોલમ આર નંબર ઓફ રો, નંબર ઓફ કોલમ સરખી તો સ્ક્વેર. પછી ડાયાગોનલ. તો ડાયાગોનલ ની અંદર શું કીધું છે ભાઈ? સ્ક્વેર મેટ્રિક્સ હોવી જોઈએ તો જે ડાયાગોનલ મળશે. હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. આપણે થોડા એક્ઝામ્પલ ડિસ્કસ કર્યા હતા, પણ સ્ટુડન્ટને થોડીક મને લાગ્યું કે કન્ફ્યુઝન છે એટલા માટે આ થોડોક રિવાઇઝ કરી લીધું. તો આ મેટ્રિક્સ સ્ક્વેર મેટ્રિક્સ થશે. This is square matrix. It's compare with the milk. આપણે એને દૂધ સાથે કમ્પેર કરીએ. હવે એની અંદર આપણે થોડી કન્ડિશન એડ કરીએ છીએ. સમથિંગ વી કેન એડ. એટલે શું કર્યું? મેઇન ડાયાગોનલ સિવાયની બધી એન્ટ્રીઝ 0. મેઇન ડાયાગોનલની બધી એન્ટ્રીઝને 0 કરી દીધી તો એક નવી મેટ્રિક્સ મળી.
આ જ મેટ્રિક્સ ની અંદર મેઇન ડાયાગોનલ સિવાયની બધી એન્ટ્રીઝ હું 0 કરી દઉં છું. આ મને મેટ્રિક્સ છે નવી મળી, એને આપણે કહીશું ડાયાગોનલ મેટ્રિક્સ. તો આ દૂધમાંથી કંઈક ન્યુ રૂપ મળ્યું, સતી. ખાલી યાદ રાખવા માટે છે, એ રિયલમાં ટી નથી. હવે એનાથી આગળ એક સ્ટેપ જોઈએ. ઓકે, આપણે દૂધમાંથી મેક્સિમમ પ્રોડક્ટ બનાવી શકીએ, ખાલી ટી નહીં, ઘણી બધી વસ્તુ. દૂધમાંથી તમે લોકો દહીં પણ બનાવી શકો, બધાને ખબર છે ને. મેરે સ્ટુડન્ટને પૂછો, મેડમ આજકાલ દૂધ ઉપર એટલી બધી પ્રોસિજર કરે છે બીકોઝ ધ મેથેમેટિક્સ ઇઝ રિલેટેડ વિથ અવર લાઈફ, અવર ડે ટુ ડે લાઈફ. તો જ્યાં સુધી મેથ્સને તમે તમારી લાઈફ સાથે નહીં કન્વર્ટ કરો ને, ત્યાં સુધી તમને મેથ્સના ફોર્મ્યુલા નહીં સમજાય. હવે તમે ખબર છે કે દહીંની ઉપર પ્રોસિજર કરો તો એમાંથી તમે પનીર બનાવી શકો, ચીઝ બનાવી શકો, મેની થિંગ વિલ બી અવેલેબલ. ઓકે, માખણ કાઢી શકો, છાશ બનાવી શકો, મેની થિંગ, બટર મિલ્ક, બટર, એનીથિંગ. તો દહીં ઉપર મીન્સ કે હવે આપણે ડાયાગોનલ ઉપર પ્રોસિજર કરશું. ડાયાગોનલ ની અંદર જે કન્ડિશન એડ કરશું, કેની અંદર ડાયાગોનલ ની અંદર એડ કરશું, અને એ શું એડ કરશું એ હવે જોવો. એ જે એડ કરશું તો તમને એક ન્યૂ મેટ્રિક્સ મળશે. હવે એનું નામ શું છે એ જોઈ લો. એ મેટ્રિક્સ છે સ્કેલર મેટ્રિક્સ. શું? સ્કેલર મેટ્રિક્સ. સ્કેલર મેટ્રિક્સ તો પેલા એ શું હોવી જોઈએ? ડાયાગોનલ હશે. તો આ ડાયાગોનલ દેખાય છે બધાને? પ્રિન્સિપલ એલિમેન્ટ સિવાયની બધી જે એન્ટ્રીઝ કેવી કરી નાખી છે આપણે? 0. તો એ આપણી બની ગઈ ડાયાગોનલ. આ થઈ ગઈ તમારી ડાયાગોનલ. બટ તો તમે થાય કે મેડમ તો બંનેમાં શું ડિફરન્સ? હા ભાઈ, દહીંમાંથી છાશ પનીર બને તો ડિફરન્સ તો થવાનો જ ને. તો અહીંયા પણ સ્કેલર મેટ્રિક્સમાં પણ ડિફરન્સ છે. એમાં મેઇન ડાયાગોનલ બધા સેમ હશે. સ્કેલર મેટ્રિક્સની અંદર મેઇન ડાયાગોનલ એન્ટ્રીઝ કેવી હશે? બધી સરખી હોય તો એને આપણે કહેશું સ્કેલર. આ અત્યારે 2 by 2 લઉં છું, આ સ્ક્વેર થઈ, એની પર પ્રોસિજર કરી, મેઇન ડાયાગોનલ સિવાય ને બધાને 0 કરી નાખ્યા. તો આ જે બની ગઈ એ થઈ ગઈ ડાયાગોનલ મેટ્રિક્સ. હવે ડાયાગોનલ ની ઉપર ફરી પ્રોસિજર કરી અને બધી એન્ટ્રી સરખી કરી નાખી. ડાયાગોનલ હું 2 2 રાખી શકું, 0 0 8 રાખી શકું. તો આ બની ગઈ સ્કેલર. બધા અલગ જ છે, બધાના નામ પણ અલગ છે, બધાને આઈડેન્ટિફાઈ પણ કરતા આવડવા જોઈએ તમને. સ્ક્વેર ઉપરથી ડાયાગોનલ, ડાયાગોનલ ઉપરથી સ્કેલર. તો સ્કેલરમાં અને શું ડિફરન્સ છે? ડાયાગોનલી એન્ટ્રી અલગ અલગ હોય તો ચાલે, કોઈ પણ હશે તો ચાલશે. આ બધી એન્ટ્રીઝ જોવો. એન્ટ્રીઝ ઉપર જ આપણે ફોર્સ કરવાનો છે અત્યારે. તો આપણે મેટ્રિક્સમાં શું શું પ્રોસિજર કરી? સ્ક્વેર ઉપરથી ડાયાગોનલ ક્રિએટ કર્યું. ડાયાગોનલમાં સ્ક્વેરમાં ડિફરન્સ શું? મેઇન ડાયાગોનલ સિવાયના બધા એલિમેન્ટ 0. સો ઇટ ઇઝ અ સ્ક્વેર. હવે સોરી, ડાયાગોનલ ઉપર ફરી પ્રોસિજર કે મેઇન એન્ટ્રીઝ જે મેઇન ડાયાગોનલ છે એ બધા સરખા, તો એ બની જશે સ્કેલર. હજી આગળ હવે સ્કેલર ઉપર પ્રોસિજર કરીએ. સ્કેલર મળી ગઈ. સ્કેલર એટલે મેઇન ડાયાગોનલની બધી એન્ટ્રીઝ સરખી હોય તો એને આપણે કહીશું સ્કેલર મેટ્રિક્સ. Look at the example. Here some example are available. These are, look at is a -1 -1, it's a scalar. Plus under root 3,
સો ઇટ ઇઝ અ સ્કેલર. અને આપણે તમે ખાલી ડાયાગોનલ ના બોલી શકો. ઓકે, દૂધ પનીર આ બધી વસ્તુ અલગ અલગ છે, અલગ અલગ નામ છે, એના ગુણ પણ અલગ અલગ છે. તો આ થઈ ગઈ તમારી સ્કેલર મેટ્રિક્સ. હવે સ્કેલર ઉપર પ્રોસીજર, પનીર ઉપર કંઈક પ્રોસીજર કરીએ તો આપણે કોઈક મીઠાઈ મળશે. હવે જોઈએ શું એની આઉટ ઓફ પ્રોડક્ટ મળે છે. એ મળે છે નવી મેટ્રિક્સ. એ મેટ્રિક્સ નું નામ છે આઇડેન્ટિટી મેટ્રિક્સ. આઇડેન્ટિટી મેટ્રિક્સ ધેટ્સ મીન એની અંદર જે મેઇન એન્ટ્રીઝ છે, મેઇન ડાયગોનલ એલિમેન્ટ્સ એ બધા 1 હશે. ઓલ આર 1. તો આપણે એને કહેશું કે એ ભાઈ જે મેટ્રિક્સ છે એને આઇડેન્ટિટી મેટ્રિક્સ કહેવાય. બધા 1. ઓલ ધ એન્ટ્રીઝ ઓફ ધ મેઇન ડાયગોનલ આર 1. તો એને આપણે શું કહેશું? આઇડેન્ટિટી મેટ્રિક્સ. અને સ્કેલર નહીં કહેવાય. સ્કેલરમાં 1 સિવાયનો કોઈ પણ. આમાં ફિક્સ 1 જેમાં ખાલી 1 જ હોય. એ 2x2 પણ હોઈ શકે, 3x3 પણ હોઈ શકે. તો આ બધા આઇડેન્ટિટી મેટ્રિક્સ છે. હું તમે ચારે ચારનું એક સાથે એક્ઝામ્પલ આપું છું. આઇડેન્ટિટી મેટ્રિક્સ ધેટ્સ મીન whose all the entries whose all diagonal entries is 1. અને બધા ડાયગોનલ એલિમેન્ટ 1 હોય તો એને આપણે કહેશું આઇડેન્ટિટી મેટ્રિક્સ. સ્કેલર નહીં, સ્કેલરમાં 1 સિવાયના. 1 સિવાયના પછી કોઈ પણ ચાલે. 1 સિવાયના જેટલા પણ એલિમેન્ટ્સ હશે એ બધા હશે સ્કેલર. ચલો હું તમને એક એક્ઝામ્પલ આપું. તમારે મને આઈડેન્ટિફાય કરીને કહેવાનું છે કે કોનું શું નામ છે. એક વખત રિવાઇઝ કરાવી દઉં. આપણે કઈ કઈ મેટ્રિક્સની વાત કરી? ડાયાગોનલ, એના પછી સ્કેલર, અને એના પછી આપણે કરી વાત આઇડેન્ટિટી મેટ્રિક્સની. હવે તમને હું 4 મેટ્રિક્સ આપું છું 3x3 ની સ્ક્વેર ઉપરથી જ. તમારે મને નામ આપવાનું છે કઈ મેટ્રિક્સનું નામ શું છે. ધીસ ઇઝ 1. The first matrix you should give the name. એનું નામ શું છે એ તમારે મને કહેવાનું છે, અત્યારે નહીં, હમણાં હું પૂછીશ. Look at the example on our screen. એક મિનિટ here. No, no. તમારે નામ દેવાનું છે. આપણે 4 માંથી કેનું શું નામ છે. ચલો, you have 6 matrices on your screen. Just tell me their name. ઓકે, તમારામાંથી કોઈ પણ ખુદને અનમ્યુટ કરીને આન્સર આપી શકે છે. So go ahead. ચલો, anyone try? ચલો, આ મેટ્રિક્સનું નામ it's a square matrix. Very good. Now the next number 2. 2 જોજો, એ બી 2. This 2. આ કઈ મેટ્રિક્સ છે? ચલો, આપણે જેને આપણે આન્સર ગર્લ્સ યા બોયસ એને આન્સર દેવાનું. એટલે આપણે પ્રોસીજર આગળ જાય અને મને એમ થઈ જાય કે તમે સમજાણું બસ. Anyone can say?
Name of the given matrix is anyone try? Number 2. Square. Right, it's again square matrix because the number of row and number of column are equal. Sorry, are same. ચલો નંબર 3. 3 ને શું નામ આપશું? Scalar. It's a scalar matrix. Very good. Now tell me. Number 4. Fourth ને શું નામ આપશું? Diagonal. Right, very good. It's a diagonal matrix. બાકીના બધા સુઈ ગયા લાગે છે? કે સમજાતું નથી? જો સ્ટુડન્ટ કોઈ પણ ક્વેશ્ચન હોય તો પૂછી લેજો. નંબર 5. ચલો ફિફ્થ નું નામ શું હશે? Identity. Right, identity matrix. And the last. What is this? Scalar. It's again a scalar. તો તમને બધાને આ ચારે ચાર મેટ્રિક્સની ડેફિનેશન મે બી યાદ રહી જશે. તમારે ખાલી ડેફિનેશન ફોલો કરવાની છે. એક્ઝામ્પલ કોઈ પણ હોય પ્રોસિજર પકડવાની છે. Now the next definition. Look at on your screen. જો મેટ્રિક્સના બધા એલિમેન્ટ્સ 0 હોય, everywhere you can see the 0 0 0. તો તમે મેટ્રિક્સને નામ આપી શકો છો ઝીરો મેટ્રિક્સ. You can say it's a null matrix. બંને નામ છે. Sometimes someone asks you the zero matrix and someone say give me the definition of the null matrix. So this matrix have two name, zero matrix या null matrix. આપણે ના કહીએ nil થઈ ગયા. So nil word is coming from the null matrix. તો જેટલી પણ એન્ટ્રીસ અહીંયા 0 ધેટ્સ મીન જરૂરી નથી કે સ્ક્વેર મેટ્રિક્સ હોય. આને પણ તમે ઝીરો મેટ્રિક્સ કહી શકો. ઓલ ધ એન્ટ્રીઝ આર 0. તો એને આપણે કહેશું ઝીરો મેટ્રિક્સ યા નલ મેટ્રિક્સ. હવે આ મેટ્રિક્સ નું સિમ્બોલ શું છે? આ બધા મેટ્રિક્સમાં જ્યારે એલિમેન્ટ્સ બધા 0 થઈ જાય ને તો એને આપણે બિગ 0 થી બતાવીએ. એટલો બધો આખા પેજમાં સમજે એવડો 0 નહીં કરતા. સ્મોલ 0 પણ અલગ થોડોક લાગશે બધી એન્ટ્રીઝ કરતા. આ બધાનો આન્સર શું કરી નાખવાનો? જ્યારે બધા એલિમેન્ટ 0 થઈ જાય તો એને આપણે એક 0 થી બતાવી દેવાનું. તો આપણે ડેફિનેશન જોઈએ. Look at. What is the meaning of the null matrix? If all the elements are 0, તો આપણે એને કહેશું ઝીરો મેટ્રિક્સ. અહીંયા એક્ઝામ્પલ આપેલા છે. જો આ બધા મેટ્રિક્સ એ બધા 0 છે, એના બધા એલિમેન્ટ 0 છે અને એનો ડિનોટેડ થોડોક મોટો 0 કરવાનો, થોડોક જ લાઈક O. O થોડો કરવાનો પણ આ 0 જ છે. ઇટ ઇઝ ડિનોટેડ બાય O પણ આપણે એને 0 કહેશું. આ એનો સિમ્બોલ છે ઝીરો મેટ્રિક્સનો. તો ઝીરો મેટ્રિક્સ ડેફિનેશન યાદ રહી ગઈ. બધા એલિમેન્ટ કેવા હશે ભાઈ? 0 હશે તો એને આપણે કહેશું ઝીરો મેટ્રિક્સ. નાઉ ધ નેક્સ્ટ. This is the most important matrix for you, for all of you. Symmetric matrix. હવે સિમેટ્રિક મેટ્રિક્સ એટલે શું એ આપણે જોઈએ. સિમેટ્રિક મેટ્રિક્સ ની અંદર પણ ખાસ ધ્યાન રાખવાનું એ સ્ક્વેર મેટ્રિક્સ હોવી જોઈએ. સ્ક્વેર મેટ્રિક્સ નંબર ઓફ રો એન્ડ નંબર ઓફ કોલમ ઇક્વલ. જો અહીંયા 4x4 છે, ઇટ્સ અ સ્ક્વેર મેટ્રિક્સ. દૂધ દહીંની વાત યાદ આવે છે ને? તો આ સ્ક્વેર મેટ્રિક્સ હોવી જોઈએ. સ્ક્વેર મેટ્રિક્સ ની અંદર આપણે એની પર પ્રોસિજર કંઈક કરશું અને 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 જો આ કન્ડિશન સેટિસ્ફાઈડ થતી હશે. કઈ કન્ડિશન? મેટ્રિક્સનો ટ્રાન્સપોઝ લઈએ અને ફરીને ફરી એ જ મેટ્રિક્સ તમને મળી જાય તો એને આપણે કહેશું સ્ક્વેર મેટ્રિક્સ. હું તમને એક્ઝામ્પલ દઈને સમજાવું. જુઓ, સ્ક્વેર મેટ્રિક્સ એટલે કેવી મેટ્રિક્સ કે આપને જે ક્વેશ્ચન ની અંદર એક મેટ્રિક્સ આપેલી હોય એનો તમે ટ્રાન્સપોઝ લ્યો. ટ્રાન્સપોઝ એટલે રો ને કોલમ ની અંદર કન્વર્ટ કરી દો.
તો તમને જે મેટ્રિક્સ ફરીને એને એ જ મળી જાય તો એને આપણે કહેશું સિમેટ્રિક મેટ્રિક્સ. ફોર એક્ઝામ્પલ, લુક એટ ધ એક્ઝામ્પલ. જો બધા સ્ક્રીન ઉપર એક મેટ્રિક્સ લઉં છું. આપણે પહેલા તો યાદ રાખો સિમેટ્રિક મેટ્રિક્સની કન્ડિશન શું છે? કે ભાઈ મેટ્રિક્સનો ટ્રાન્સપોઝ લ્યો અને ફરી પોતે ને પોતે મેટ્રિક્સ આવી જાય. સ્ટુડન્ટ એ ઇઝ ઇક્વલ ટુ એ ટ્રાન્સપોઝ લખો, એ ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ એ લખો, બધું સેમ છે. હા, તો એને આપણે કહીશું સિમેટ્રિક મેટ્રિક્સ. તો આપણે એક એક્ઝામ્પલ થી જોઈએ કે ભાઈ ચેક કરીએ. ક્વેશ્ચન આપણે આ રીતે પૂછશું. કોઈક મેટ્રિક્સ આપેલી છે એ નામની. ચેક it is symmetric or not. આપણે ચેક કરવાનું છે કે આપેલી મેટ્રિક્સ એ સિમેટ્રિક મેટ્રિક્સ છે કે નહીં. તો આપણે આન્સર જોઈએ. લુક એટ યોર સ્ક્રીન. મેટ્રિક્સ એ જોવો. એ આપણે આ રીતે આપેલી છે 2 3 3 4. કન્ડિશન શું જોવાની? એ મેટ્રિક્સ પછી આપણે બીજું શું જોઈએ છે? એનો ટ્રાન્સપોઝ જોઈએ. તો ચલો આપણે મેટ્રિક્સનો ટ્રાન્સપોઝ લઈ લઈએ. એ ટ્રાન્સપોઝ લઉં છું. તો હમણાં આપણે વાત કરેલી ટ્રાન્સપોઝ એટલે શું કરીએ છીએ? રો ને કોલમની અંદર કન્વર્ટ કરવાની પ્રોસિજર છે, એને આપણે કહીશું ટ્રાન્સપોઝ. આપેલી રો એને આપણે પહેલા કોલમમાં લખી નાખીએ, બીજી રો ને બીજા કોલમમાં લખી નાખીએ એટલે આપણે મળી ગયો મેટ્રિક્સનો ટ્રાન્સપોઝ. આ બીજી રો એને હું લખીશ બીજા કોલમમાં. ચલો મેં ટ્રાન્સપોઝ લઈ લીધો. શું કર્યું? રો ને કોલમની અંદર લખી નાખીએ. હવે મેં રો ને કોલમમાં લખી નાખી અને મેં ટ્રાન્સપોઝ લીધો. તો હું જોવો તમે લોકો આ મેટ્રિક્સ એ અને આ મેટ્રિક્સ એ ટ્રાન્સપોઝ બંને કેવા છે? આપણે પ્લેસ જોઈ લઈએ બધાના કે ભાઈ કોના સ્થાન ક્યાં ક્યાં છે. તો જોતા આપણે લાગશે કે આ જે મેટ્રિક્સ છે 2a અહીંયા જ છે, 3 પણ અહીંયા છે, 4 પણ અહીંયા છે, 4 અહીંયા સેમ ટુ સેમ બધા એલિમેન્ટ છે. મીન્સ એ અને એ ટ્રાન્સપોઝ બંને સેમ મળે છે. બોથ આર ઇક્વલ. તો આપણે શું કહેશું? ધ ગિવન મેટ્રિક્સ એ ઇઝ સિમેટ્રિક. જો મેટ્રિક્સ અને એનો ટ્રાન્સપોઝ બંને સરખા મળે then you can say the matrix is symmetric. ક્લિયર? હું તમને એક હજી એક્ઝામ્પલ આપું છું. તમારે મને આઈડેન્ટિફાઈ કરીને કહેવાનું છે એ સિમેટ્રિક છે કે નહીં. ચેક કરીને કહેજો કે કઈ મેટ્રિક્સ સિમેટ્રિક છે અને કઈ મેટ્રિક્સ સિમેટ્રિક નથી. બે ક્વેશ્ચન આપું છું. ચેક મેટ્રિક્સ એ is symmetric or not. નંબર 2, કન્ડિશન કઈ સેટિસ્ફાઈ થવી જોઈએ? મેટ્રિક્સનો ટ્રાન્સપોઝ અને મેટ્રિક્સ બંને સરખા હોય તો જ સિમેટ્રિક. નેક્સ્ટ ડેફિનેશન you should check.
સો ચેક કરો સ્ટુડન્ટ આપેલી મેટ્રિક્સ સિમેટ્રિક્સ છે કે નહીં. સિમેટ્રિકની કન્ડિશન ખાલી એટલી છે એ મેટ્રિક્સ અને એનો ટ્રાન્સપોઝ બંને ઇક્વલ મળે તો આપણે આપેલી મેટ્રિક્સને કહેશું સિમેટ્રિક. ચલો ચેક કરો બધા. ઓલ સ્ટુડન્ટ સેટ જેટલાને આવડી જાય એ મને આન્સર આપી શકે છે. જે પેલો બીજો જે પણ થયો હોય એ. બધા ગણો છો ને? નેમી, જીલ, રવિ, સ્મિત, સુનીતિ, ચિરાયુ, છાયા, ચાર્મી. You are doing or not? Okay. અને નેટવર્ક ઇશ્યુ નથી ને? આર યુ listening my voice clear full or not? Clearly or not? બધાનો અવાજ પરફેક્ટ સંભળાય છે? ઓકે. ચલો તો ચેક કરીને મને કહો કે કઈ મેટ્રિક્સ સિમેટ્રિક છે અને કઈ નથી. બંને સિમેટ્રિક. શ્યોર? હજી ચેક કરી લેજો, તમારી પાસે ટાઈમ છે, આપણે કઈ ઉતાવળ નથી. ડિસાઈડ કરી લ્યો કયો ક્વેશ્ચન રાઈટ છે, કઈ મેટ્રિક્સ સિમેટ્રિક છે અને કઈ મેટ્રિક્સ સિમેટ્રિક નથી. મેમ સિમેટ્રિક એટલે સિમેટ્રિક્સ ધેટ્સ મીન કે હવે મેટ્રિક્સ આપેલી હોય આ મેટ્રિક્સ એનો ટ્રાન્સપોઝ લ્યો ને ફરી પોતે ને પોતે જ આવી જાય, બંને સરખી આવી જાય. જો અહીંયા એક્ઝામ્પલ લ્યો, આપણે આ મેટ્રિક્સ હતો એનો ટ્રાન્સપોઝ લીધો તો બંને જો સેમ જ છે, અહીંયા 2 છે તો અહીંયા 2 છે, અહીંયા 3 છે 3 છે 3, 4 4, તો એ સરખી સરખી ખુદ ને ખુદ આવી જાય તો એને આપણે કહેશું સિમેટ્રિક્સ. તો અહીંયા આપણે મેટ્રિક્સ નો ટ્રાન્સપોઝ લેવાનો અને જોવાનો કે ભાઈ બંને સરખી આવે છે, મેટ્રિક્સ અને મેટ્રિક્સ નો ટ્રાન્સપોઝ સેમ આવે તો જ સિમેટ્રિક, ક્યાંક નહીં. ચલો ચેક કરી લીધું. તો કોઈ આન્સર કહેશે કઈ સિમેટ્રિક છે અને કઈ સિમેટ્રિક નથી? તમારામાંથી કોઈ પણ? ગર્લ્સ? ચલો છાયા. કોઈ ટ્રાય કરશે? આગળ કરું? સમજાઈ ગયું? બંને સિમેટ્રિક છે. Right, both are symmetric. This is symmetric. શું કરવા? તેનો ટ્રાન્સપોઝ લેશો તો ફરી તમને એ જ મેટ્રિક્સ મળી જશે. Similarly, again A is a symmetric. Why? કે આ મેટ્રિક્સ નો ટ્રાન્સપોઝ લ્યો. ટ્રાન્સપોઝ એટલે રો ને કોલનમાં કન્વર્ટ કરી દેવાનો. તો તમને ફરી પોતે ને પોતે મેટ્રિક્સ મળે. એવી જ અંદર એન્ટ્રીઝ આપેલી હોય, એવા જ અંદર એલિમેન્ટ્સ આપેલા હોય અને એ જ રીતે ગોઠવેલા હોય કે જેથી તમને એ મેટ્રિક્સ એ જ રીતે મળે. આ થઈ સિમેટ્રિક મેટ્રિક્સની ડેફિનેશન. હવે નેક્સ્ટ ડેફિનેશન ઉપર જઈએ. એનું નામ જોવો, તમને આઈડિયા આવી જશે. The next matrix is a skew symmetric matrix. Skew આટલું એક્સ્ટ્રા આવે છે.
તો સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ ની અંદર તમારે કેટલું ચેક કરવાનું કે તમે મેટ્રિક્સ નો ટ્રાન્સપોઝ લીધો તો એ આપેલી મેટ્રિક્સ છે ને એનાથી ઓપોઝિટ હશે એટલે પ્લસ માઇનસ નો ડિફરન્સ આવે નંબર સરખા જ હશે આમાં કેમ તમે ટ્રાન્સપોઝ લ્યો તો નંબરમાં કઈ ચેન્જ નથી આવતો નંબર સરખા પણ એની પ્લસ માઇનસ ની સાઇન ઇન્ટરચેન્જ થઈ જશે તો આપણે આપેલી મેટ્રિક્સ ને કહેશું A is a skew symmetric. આપણે એક એક્ઝામ્પલ લઈએ લુક એટ આ મેં એ મેટ્રિક્સ લીધી છે મને ખબર નથી કે આ શું છે આપણે થોડીક અંદર એન્ટ્રીસ લઈ લઈએ ઓકે ચલો ઇટ્સ કે ચેક કરીએ ઇટ્સ સી સ્ક્યુ યા નોટ ચલો જોશું શું કરીએ ટ્રાન્સપોઝ જોઈએ એ શું મળે છે એ મેટ્રિક્સ આપણે આપેલી છે આ રીતે 0 -2 2 અને 0 હવે આ મેટ્રિક્સ નો ટ્રાન્સપોઝ લો સ્ટુડન્ટ બધા એ ટ્રાન્સપોઝ ટ્રાન્સપોઝ નો મીનિંગ રો ને આપણે કેમાં લખવાની કોલમ ની અંદર આપણે પેલી જે પણ રો હશે એને આપણે કોલમમાં લખવાનું તમારી ફર્સ્ટ રો છે એને સ્ટુડન્ટ લખો કોલમ ની અંદર તો 0 -2 હવે બીજી કોલમ નો વારો બીજી કોલમ ને પણ બીજી રો અને બીજા કોલમ ની અંદર તો એ બની જશે 2 અને 0 હવે જો અહીંયા 0 ની અંદર સાઇન નું નહીં જોવાનું 0 તો પોઝિટિવ હોય તો હાલે નેગેટિવ હોય તો હાલે પણ એના બીજા એના સિવાયના નંબર્સ જોવો કયા કયા નંબર્સ જો તમે હાઇલાઇટ કરું છું જેથી તમને દેખાય આ 2 જોવો ધીસ 2 દેખાય છે તો ડાર્ક થઈ ગયું આ 2 જોવો -2 અને અહીંયા આ 2 જોવો +2 2 છે પણ પ્લસ માઇનસ નો ઇન્ટરચેન્જ આવી ગયો હવે અહીંયા જોવો આ 2 પોઝિટિવ 2 ને અહીંયા એ 2 કેવો થઈ ગયો નેગેટિવ દેખાય છે બધાને પ્લસ માઇનસ નો ઇન્ટરચેન્જ આવ્યો ટ્રાન્સપોઝ ની અંદર એટલે આ મેટ્રિક્સ જે છે એનો ઓપોઝિટ મળ્યા સરખી નથી મળતી એકબીજાથી વિરુદ્ધ નિશાની વાળી તમને સંખ્યા મળે છે તો આપણે એને શું કહેશું સિમેટ્રિક મેટ્રિક્સ એન્ટ્રી સરખી હોય પણ ડિફરન્સ શું હશે પ્લસ માઇનસ નો એક પોઝિટિવ તમે એ વસ્તુ નેગેટિવ તો એ ટ્રાન્સપોઝ મેટ્રિક્સ નો ઓપોઝિટ મળે છે એ મેટ્રિક્સ નું ઓપોઝિટ નંબર બધા સામે મળે છે અહીંયા પોઝિટિવ છે તો એ નેગેટિવ છે નેગેટિવ છે તો પોઝિટિવ છે તો આવું થાય ત્યારે મેટ્રિક્સ ને સિમેટ્રિક સ્ક્યુ સિમેટ્રિક કહેશું સિમેટ્રિક અને સ્ક્યુ સિમેટ્રિક નો કોન્સેપ્ટ ખબર પડી ગઈ કોને સિમેટ્રિક કહેશું અને કોને સ્ક્યુ સિમેટ્રિક કહેશું કેવી મેટ્રિક્સ ના કે મેમ જેનો હા મેમ હજી એકવાર સમજાવો ને. યસ યસ શ્યોર જોવો બધા સ્ક્રીન પર બધાનું ધ્યાન
પેલા તો કોઈ પણ મેટ્રિક્સ તમારી પાસે સ્ક્વેર હોવી જોઈએ, 2x2, 3x3, 4x4, કોઈ પણ. હવે આપણે મેટ્રિક્સનો ટ્રાન્સપોઝ લઈએ અને ફરી એને એ જ મેટ્રિક્સ મળી જાય. જેમ કે આ એ મેટ્રિક્સ છે એનો મેં ટ્રાન્સપોઝ લીધો અને ફરી મને પોતે ને પોતે બધી બેયની એન્ટ્રી સરખી જ મળે તો હું એને કહીશ સિમેટ્રિક. હવે હું મેટ્રિક્સનો ટ્રાન્સપોઝ લઉં અને મને જે એન્ટ્રીઝ છે એનાથી ઓપોઝિટ નિશાની વાળી મળે. એક પ્લસ હોય તો અહીંયા માઇનસ આવે, માઇનસ હોય તો પ્લસ આવે તો છે તો હું એ મેટ્રિક્સને કહીશ સિમેટ્રિકની સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ. બંનેનો ડિફરન્સ ખાલી આટલો જ છે. યાદ કઈ રીતે રાખવાનું જોવો. આપણી પાસે કોઈ એક મેટ્રિક્સ છે એનો તમે ટ્રાન્સપોઝ લ્યો અને બંને જો સરખા આવે તો એ થઈ ગઈ સિમેટ્રિક. અને આપેલી મેટ્રિક્સ છે એનો તમે ટ્રાન્સપોઝ લીધો અને એ મેટ્રિક્સ થી ઓપોઝિટ અહીંયા માઇનસ મૂકું કે અહીંયા મૂકું બંને સેમ જ છે. કોઈ કવી રીતે લખે તો આ સાઈડ માઇનસ મૂકો કે આ સાઈડ માઇનસ મૂકો માઇનસ થી કઈ ફેર નથી પડતો. આ બંને સેમ સ્ટેટમેન્ટ છે તો અહીંયા એને કહેશું સ્ક્યુ સિમેટ્રિક. આપણે ખાલી ટ્રાન્સપોઝ જ લેવાનો, ટ્રાન્સપોઝ જ જોવાનું. જો બંને સરખા હોય તો સિમેટ્રિક અને બંને અલગ અલગ હોય ખાલી પ્લસ માઇનસ નો ડિફરન્સ હોય તો એને કહેશું સ્ક્યુ સિમેટ્રિક. હું તમને એક એક્ઝામ્પલ થી સમજાવું જોવો બધા શું કહું છું એ. અહીંયા તમને એક એક્ઝામ્પલ આપું છું. તમારે મને ચેક કરીને કહેવાનું છે કે ભાઈ આમાંથી સ્ક્યુ સિમેટ્રિક કઈ છે અને સ્ક્યુ સિમેટ્રિક કઈ છે. ચેક. Which is symmetric or skew symmetric. ટ્રાન્સપોઝ તો બધાને લેતા આવડે છે ને મેટ્રિક્સ નું. રો ની કોલમમાં ખાલી કન્વર્ટ કરી દેવાની. હવે આપણે હું અહીં પહેલી મેટ્રિક્સ લઉં છું તો તમારે ખાલી મને ચેક કરીને કહેવાની છે કે ભાઈ નામ એ જ આપું છું બધે વખતે કે ભાઈ એ સિમેટ્રિક છે કે સ્ક્યુ સિમેટ્રિક છે. ચલો ચેક કરતા થાવ બધા. કઈ સિમેટ્રિક મેટ્રિક્સ છે, કઈ સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ છે. એક મિનિટ બેટા હું થોડીક લખી નાખું ને પછી તમારે મને આન્સર દેવાનો છે કે જેથી મને પૂછવામાં ઈઝી રહે ને કોણ આન્સર તે ખબર પડે. ઓકે so just wait. ત્યાં સુધી બાકીની મેટ્રિક્સ ચેક કરો. ચલો હવે આમાંથી તમારે મને કહેવાની છે કઈ મેટ્રિક્સ સિમેટ્રિક છે અને કઈ મેટ્રિક્સ સ્ક્યુ સિમેટ્રિક છે. આના નામ આપવાના ગણીને. આપણે કન્ડિશન યાદ રાખવાની છે. જો નીચે લખી દો છો હજી તમે નવા છો યાદ ના રહે એટલા માટે.
એ મેટ્રિક્સ અને એનો ટ્રાન્સપોઝ બંને સરખા મળી જાય સેમ ટુ સેમ તો એ બની જશે સિમેટ્રિક. અને એ મેટ્રિક્સ અને એનો ટ્રાન્સપોઝ લ્યો અને એમાં પ્લસ માઇનસ નો ઇન્ટરચેન્જ આવે તો એ બની જશે સ્ક્યુ સિમેટ્રિક. હવે કઈ પ્લસ માઇનસ તમે બંનેમાંથી કોઈની સાથે કમ્પેર કરી શકો. તો હવે તમને જેટલાને ખબર પડવા માંડે પેલા બીજા ત્રીજા ચોથાનો આન્સર એ મને કહી શકે છે. બાકી તમે ચેક કરીને પછી પણ કહી શકો છો. તમને હું કેટલો ટાઈમ આપું? ચલો શાંતિથી આપણી પાસે ડેફિનેશનમાં મને કોઈ સ્ટુડન્ટના માર્ક્સ કપાવવા ના જોઈએ. આપણે હમણાં એક ટેસ્ટ લેશું જે ખાલી ડેફિનેશન અને આટલું હાલ્યું ને એના ઉપર જ હશે MCQ ગૂગલ ક્લાસરૂમમાં. તમને એક વીક અગાઉ કહી દઈશ ટેસ્ટનું. દરેક યુનિટની એક એક ટેસ્ટ એક એક બબે ટેસ્ટ હશે જ એટલે ભૂલતા નહીં કોઈ. ચલો કોઈનો આન્સર રેડી છે? એનીવન? આપણે હજી બે ડેફિનેશન કરવાની છે એટલે આપણે આખો ડેફિનેશનનો ટોપિક પતી જાય પછી હવે એક્ઝામ્પલ જ આપણે બાકી રહેશે. અને આ ડેફિનેશન હું તમને ગમે ત્યારે ગમે એને ગમે રીતે પૂછીશ. તો ચલો આન્સર માટે કોણ રેડી છે? પહેલી મેટ્રિક્સ નું નામ શું હશે? Symmetric. પહેલી સિમેટ્રિક. વેરી ગુડ. બીજી Skew symmetric. શ્યોર? It's a skew symmetric. Very good. Third number. Symmetric. Right. Very good. It's a symmetric. અને last. Skew symmetric. It's a skew symmetric. Very good. તો આ તમને 1, 2 યા 3 માર્ક્સ ની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે કે ચેક ધ ફોલોઈંગ મેટ્રિક્સ આર 1 માર્ક્સ નો ક્વેશ્ચન નથી આ. બીકોઝ તમારે મેટ્રિક્સ નો ટ્રાન્સપોઝ લેવો પડે એટલે એક પ્રોસિજર સ્ટેપ કરવું પડે એમ છે. તો 1 માર્ક્સ ની અંદર પૂછે તો ખાલી નાની મેટ્રિક્સ પૂછે 2 by 2. 2 માર્ક્સ ઉપર આ ક્વેશ્ચન જાય 3 by 3 નો. સમજાઈ ગયું બધાને? ચલો લાસ્ટ ટુ ડેફિનેશન એ કઈ છે એ જોઈ લો. એ બહુ સહેલી છે, બહુ આરામથી તમને યાદ રહી જશે. બસ ખાલી એક વસ્તુ યાદ રાખવાની જે કહું એ. આ મેટ્રિક્સ ને કહેશું ટ્રાયેંગલ મેટ્રિક્સ. ટ્રાયેંગલ મેટ્રિક્સ નો મીનિંગ શું છે પહેલા એ આપણે સમજી લઈએ. પહેલા હું તમને એક ક્વેશ્ચન પૂછું છું કે મેઇન ડાયાગોનલ એન્ટ્રી એટલે શું? તો બધા કહેશે કે મેડમ મેઇન ડાયાગોનલ એન્ટ્રીઝ એટલે કે તમે જે મેટ્રિક્સ આપેલી છે એનું આ સ્ટ્રેટ લાઈન કરી દઉં એટલે એ મેઇન ડાયાગોનલ એન્ટ્રીઝ મળી ગઈ. મળી ગઈ? હા બસ. આપણે ટ્રાયેંગલ મેટ્રિક્સ ની અંદર મેઇન ડાયાગોનલ એન્ટ્રીઝ ને પકડવાનું છે. હવે ટ્રાયેંગલ મેટ્રિક્સ ના બે પ્રકાર છે, એક તો લોઅર અને એક અપર. હવે આ અપર લોઅર ના નામ કઈ રીતે પડ્યા એ પણ સમજી લો કોન્સેપ્ટ. લોઅર એટલે આપણે આમ ગુજરાતીમાં જોઈએ તો નીચેનો, અપર એટલે અપર. મેમ મેમ સ્મિથ ભંડેરીને એડ કરો ને નેટવર્ક ઇશ્યુ હતો ને તો એ લીવ થયો હતો. કોને? સ્મિથ ભંડેરીને એનો મેસેજ આવ્યો એડ કરવાનો. યસ યસ.
સ્મિથ એડ છે પણ એને થોડોક નેટવર્ક પ્રોબ્લેમ છે એટલે હજી જોઈન નથી થઈ શકતો. એડ તો કરી દીધો છે. તો હવે અપર અને લોઅર ટ્રાયંગલ મેટ્રિક્સ ની અંદર આપણે જોઈએ છે શું? આપણે અપર અને લોઅર નું જે આપણે ગુજરાતી કરીએ છીએ ઉપર ને નીચે એનું આપણે અહીંથી ઓપોઝિટ વિચારવાનું, ઊંધું વિચારવાનું. લોઅર ટ્રાયંગલ મેટ્રિક્સ એટલે શું? કે ભાઈ આ મેઇન ડાયગોનલ એન્ટ્રીઝ હોય ને એના ઉપરના બધા ઝીરો. પેલા તો સ્ક્વેર હોવી જોઈએ, ડોન્ટ ફોરગેટ ઇટ્સ અ સ્ક્વેર. પેલા તો સ્ક્વેર મેટ્રિક્સ હોવી જોઈએ. હવે પછી બધી સ્ક્વેર ની જ વાત થઈ છે. તો સ્ક્વેર મેટ્રિક્સ હોવી જોઈએ. પછી એના મેઇન ડાયગોનલ એન્ટ્રીઝ હોય એના ઉપરના બધા ઝીરો. મેઇન ડાયગોનલ એન્ટ્રીઝ ની બધી એન્ટ્રીઝ કેવી હોય? ઝીરો હોય તો એને લોઅર કહેશું. અને મેઇન ડાયગોનલ ની નીચેની એન્ટ્રી બધી ઝીરો હોય તો એને અપર કહેશું. પછી તમને કોઈને એમ ક્વેશ્ચન થાય કે બેટા મેં ટ્રાયંગલ વર્ડ શું કરવા યુઝ કર્યો આ લોકોએ? તો એ પણ હું તમને કહી દઉં. અહીંયા જુઓ, લોઅર ટ્રાયંગલમાં ડેફિનેશન શું છે? ડાયાગોનલની ઉપરની એન્ટ્રી બધી ઝીરો. તો અહીંયા બધા ઝીરો ને ભેગા કરશો ને તો ત્રિકોણ બની જશે, ટ્રાયંગલ. ઠીક? ડ્રોઈંગમાં તો નથી એટલે મારો ટ્રાયંગલ એવો પરફેક્ટ શેપનો નહીં બનતો, પણ આમ સપોઝ કરી લ્યો ઇટ્સ અ ટ્રાયંગલ. આમે મેથ્સમાં મેક્સિમમ વસ્તુ સપોઝિશન ઉપર જ ચાલતી હોય છે. તો આ જુઓ ત્રિકોણ જેવું લાગે છે એટલે એને ટ્રાયંગલ નામ આપ્યું, ટ્રાયંગ્યુલર. અહીંયા પણ જોશો તો તમને મેઇન એન્ટ્રી સિવાયની મેઇન ડાયગોન છે એના નીચેનો એક ટ્રાયંગલ બને છે ઝીરો થી. એટલે આને નામ આપેલું છે અપર ટ્રાયંગલ. યાદ કરી રાખવાનું, અપર હોય તો નીચેના, લોઅર હોય તો ઉપરના ઝીરો. પણ એ પણ ડાયાગોનલી ઉપરના, ડાયાગોનલ એલિમેન્ટની નીચેના. તો ડેફિનેશન જોઈ લઈએ એક વખત બધા. લોઅર ટ્રાયંગલની ડેફિનેશન શું છે? કે ભાઈ મેઇન ડાયાગોનલ જ્યારે તમે લ્યો ત્યારે એની ઓબે એટલે ઉપરના બધા કેવા હોય? ઝીરો. ઉપરની બધી એન્ટ્રીઝ તમને ઝીરો મળે તો એને આપણે કહેશું લોઅર ટ્રાયંગલ. અને મેઇન ડાયાગોનલની નીચેની એન્ટ્રીઝ બધી ઝીરો હોય તો એને આપણે કહેશું અપર ટ્રાયંગલ મેટ્રિક્સ. બસ બીજું કશું નથી આમાં, ખાલી એને વર્ડ યાદ રાખવાનો, અપર કોને અને લોઅર કોને. તો આજના લેક્ચર્સની અંદર આપણે ઘણી ડેફિનેશનની વાત કરી. ડાયગોનલ, સ્કેલર, આઇડેન્ટિટીઝ, અપર લોઅર ટ્રાયંગ્યુલર, સિમેટ્રિક અને સ્ક્યુ સિમેટ્રિક. અને અગાઉ પણ આપણે થોડી ઘણી ડેફિનેશન જોયેલી હતી. તો આ બધી ડેફિનેશનનો યુઝ તમારે 1 માર્ક્સ MCQ ની અંદર થાય છે, 1 માર્ક્સ ક્વેશ્ચન ની અંદર થઈ શકે છે. તો આઈ હોપ કે તમને બધી ડેફિનેશન ક્લિયર હશે. હજી પણ તમારામાંથી કોઈ એવું હોય કે જેમને ડેફિનેશન ક્લિયર ના હોય તો એ મને કહી શકે છે. તો આજના લેક્ચરનું આપણો એક વખત એની સમરીઝ જોઈ લઈએ. સમરીની અંદર તમારા લોકોને મને ખાલી કહેવાનું છે કે ભાઈ કોઈ પણ તમને અલગ અલગ મેટ્રિક્સ આપેલી હોય તો તમે એને આઈડેન્ટિફાઈ કરી શકો કે નહીં. અલગ અલગ મેટ્રિક્સ આપેલી છે. આપણે સ્ટાર્ટિંગમાં જ્યારે લેક્ચર જોયો ને ત્યારે ટાઈપ ઓફ મેટ્રિસીસ ત્યાંથી આપણો ટોપિક સ્ટાર્ટ થતો હતો. તો ત્યારે આઈ હોપ કે તમને નહીં ખબર હોય કે કઈ મેટ્રિક્સ કઈ છે. બટ નાઉ યુ આર એબલ ટુ આઈડેન્ટિફાઈ. જોવો ये મેટ્રિક્સ. ભાઈ ઝીરો મેટ્રિક્સ તો બધા એલિમેન્ટ ઝીરો. આઈડેન્ટિટી મેટ્રિક્સ એટલે બધા ડાયગોનલ એલિમેન્ટ્સ 1. સિમેટ્રિક મેટ્રિક્સ એટલે આનો તમે ટ્રાન્સપોઝ લેશો ને તો ફરી એ જ મેટ્રિક્સ આવે. તો સિમેટ્રિક મેટ્રિક્સ. ડાયગોનલ એટલે મેઇન ડાયગોનલ સિવાયની બધી એન્ટ્રી ઝીરો તો ડાયગોનલ મેટ્રિક્સ. અપર ટ્રાયંગલ એટલે મેઇન ડાયગોનલ ના નીચેના એલિમેન્ટ્સ ઝીરો તો અપર. લોઅર ટ્રાયંગલ એટલે મેઇન ડાયગોનલ ની ઉપરની એન્ટ્રીઝ બધી ઝીરો તો એ થઈ ગઈ તમારી લોઅર ટ્રાયંગલ મેટ્રિક્સ. અને many more definition we will study. So I hope you can understand. Did you understand all thing? બધાને સમજાણું? You getting? Yes, ma'am. Okay. Sure all the student did get?
બધાને સમજાણું? Definition is the most important. It's a heart of matrices. તો બધાને definition clear હોવી જોઈએ. 8-10 definition છે. બસ તમે યાદ રાખજો છેલ્લે સુધી કે જેથી આપણે કોઈ વસ્તુમાં પ્રોબ્લેમ ના આવે. તો આજના લેક્ચર્સ ની અંદર આપણે આટલું જ રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચર્સ ની અંદર આપણે હવે બધી વસ્તુ એક્ઝામ્પલ ઉપર ડિપેન્ડન્ટ થઈ ગયું. તમારો થિયરીનો ટોપિક ઓવર. બધી થિયરી કમ્પ્લીટ. થિયરીની અંદર ખાલી બસ અટે ડેફિનેશન જ હતી જુદી જુદી મેટ્રિક્સની. નેક્સ્ટ લેક્ચર્સ ની અંદર આપણે મેટ્રિક્સ ને કઈ રીતે એડ કરવી, સબટ્રેક્ટ કરવી અને મલ્ટીપ્લિકેશન કરવી બધું લેશું. અને નેક્સ્ટ ડે જ્યારે આપણે મળશું ઓન ફ્રાઈડે ત્યારે થોડોક લેક્ચર આપણે લાંબો રાખશે. ઓકે, મોર ધેન 100 સોરી 1 hour સોરી. તો આજ માટે આટલું રાખીએ. આઈ હોપ યુ શુડ એન્જોય. અને તમારામાંથી કોઈને કંઈ પણ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો. કંઈ પણ ના સમજાણું હોય એ પૂછી શકો છો. ગૂગલ ક્લાસરૂમ ની અંદર પ્લીઝ સ્ટુડન્ટ તમે લોકો જોઈન થઈ જજો. જેટલા નથી જોઈન થયા એમને હું ફરી વખત કહું છું, તમારું નામ ચેક કરી લ્યો. આટલા સ્ટુડન્ટ જોઈન થયા છે, આટલા નથી થયા. સ્મિત, છાયા, પાર્થ, જય, જેનલ, દીપ, નીરવ, જીગર, ધ્રુવ, નીલ, સત્યમ, સુનીતિ, ઇબ્રાહમ, ચાર્મી, છાયા, ચિરાયુ. વેર ઇઝ છાયા? છાયા નથી. ચાર્મી, ચિરાયુ, પ્રિન્સ, આયન, જીલ અને દિવ્યાંશુ. તમને તમારું ક્લાસ વર્ક ધેટ્સ મીન કે તમારું પેલું ટ્યુટોરિયલ આપી દીધું છે કે તમારે જોઈન છે. મેડમ હું છું. મારું નામ કાં ન લીધું? કોનું નામ કોણ રહી ગયું? કોણ? ફરીથી તો બોલ કોણ? ચાર્મી એમ? નેમી. નેમી તું નથી બટા આમાં જોઈન, મને દેખાતી નથી. તો ક્યાંથી તારું નામ કાઢું? તું એક વખત જોજે તું ગૂગલ ક્લાસરૂમમાં જોઈન છો કે નહીં, કારણ કે તારું નામ નથી અવેલેબલ. એ કોઈ બીજાના નામથી ચાલુ કર્યું છે? નેમી વોરા ક્યાંય છે નહીં. જેટલા છે એટલા બધાના જો તમારી સામે સ્ક્રીન ઉપર નામ છે જોઈ લ્યો. હજી આ ધ્રુવ જોશી સુધી, પછી નીચે કરો છું સ્ક્રીન. ધ્રુવ જોશી પછીના તો નેમિયામાં છો નહીં, નીલ છે એક. ચલો બાકીના સ્ટુડન્ટ પ્રેઝન્ટમાં ધ્યાન આપે. નંબર 1 પ્રેઝન્ટ. તું બેટા ચા પીને બેસતી જા. નંબર 2 okay. નંબર 3 Present, ma'am. નંબર 5 Present, ma'am. okay. નંબર 6 Present, ma'am. નંબર 7 Present, ma'am. okay. નંબર 8 જે લોકોની પ્રેઝન્ટ લેવાય છે એ જઈ શકે છે. નંબર 9 નંબર 10 11 Present, ma'am. 12 11. okay. 11 present. 12 number 13 Present, ma'am. 12 present. okay. Ma'am, 14 12. okay. 12 ચલો 12 થઈ ગયું. 13 થઈ ગયું. 14 number Present. okay. 15 16 Present, ma'am. okay. 17 18 Present. okay. 19 Present. 20 21 22 Present. 22 Yes. okay. 23 24 25 26 ચલો કોઈ બાકી છે પ્રેઝન્ટ ની અંદર?
ચલો આજનું લેક્ચર આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મેટ્રિક્સ ઉપર અલગ અલગ ઓપરેશન સ્ટાર્ટ કરશું. આઈ હોપ યુ શુડ એન્જોય ટુડેઝ સેશન. Have a good day. Enjoy.